જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે ફરી એક નવા જ અંદાજમાં અને એક નવા ટેલેન્ટ સાથે આવ્યો છું એક એવા જ કલાકારને મળવા કે જેને જાણીને ખરેખર આનંદ તો થશે જ, પણ એમની અવનવી વાતો એ પણ બહુ ઇન્ટરેસ્ટવાળી છે. તો મિત્રો, એમને મળતા પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે અવિરતપણે જે સાથ અને સહકાર આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો આવો મિત્રો, મળીએ એક એવા જ કલાકારને જેનું ગુજરાતમાં તો ખરું, પણ ગુજરાત બહાર પણ અને આઉટ કન્ટ્રીમાં પણ જેને નામ બનાવ્યું છે એવા જ એક કલાકારને આજે મળવું છે. તો આવો મિત્રો, મળીએ અને એમને અવનવી વાતો કરીએ એમના વિશે. જય માતાજી. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે સમય ન હોવા છતાં પણ તમારો સમય અમને જે આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. કારણ કે ઘણા સમયથી આપણે જોડે રહેલા છીએ, ઘણા કામ કર્યા છે, પણ મારા દર્શકોને તમારી જર્ની વિશે, તમારી સ્ટ્રગલ વિશે અને તમે સંગીતની ફિલ્ડમાં લોકોને શું શું આપ્યું એ વિશે આપણે જાણવું છે. તો દર્શકો, જેની તમે રાહ જોઈ રહ્યા છો એ આપણા જોડે બેઠા, પણ એમને કહીશું કે એમના જ અંદાજમાં અને એમના જ મોઢે એમનો પરિચય તમને આપશે. તો રાજભા, તમારો પરિચય આપણા દર્શકોને આપો. જય માતાજી. મારું નામ રાજભા સોલંકી, ટેકાવાડા ગામનો હું વતની છું, દેત્રોડ તાલુકાનો. ખૂબ સરસ. તો તમે હવે જાણી જ ગયા છો એમને કે રાજભા દરબાર એમનું નામ છે, તો તે સોલંકી કુળમાંથી છે. તો મિત્રો, ખરેખર ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે કે જેમને ઘણા સમયથી આ ફિલ્ડમાં એટલી સ્ટ્રગલ કરી છે, એટલી મહેનત કરી છે અને સારું એવું નામ બનાવ્યું છે. તો આપણે એમને આગળનો પ્રશ્ન કરીએ કે રાજભા, આ ફિલ્ડમાં ક્યાંથી શરૂઆત કરી? આમ તો હું ભણવામાં તો અલગ વિષય ઉપર ભણેલો છું. મેં DTM કરેલું છે, ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ મેન્યુફેક્ચર. 5 વર્ષનો કોર્સ આવે RC ટેકનિકલમાં. 1986માં બરાબર મારો સુરેન્દ્રનગર દુધરેજમાં એક્સિડન્ટ થયો. બરાબર. મને કરોડરજ્જુની અંદર વાગ્યું. સત્ય. અને મને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાં મારી સામે મહાકાળી માતાજીનું એક પોસ્ટર હતું, ફોટો હતો. બરાબર. ડૉક્ટરનું કહેવું એવું હતું કે આ માણસ હવે જીવનમાં કશું કરી શકશે નહીં. સત્ય જ. મેં મહાકાળીને કામ સોંપ્યું કે માતાજી મને સારા રસ્તે ચડાવો, તો હું આપની એકવાર દિલથી ભક્તિ કરીશ. અને એ પછી મને પહેલી વાર મ્યુઝિકલ ગ્રુપની અંદર એક ગાવાનો ચાન્સ મળ્યો સુરેન્દ્રનગરમાં. અને હું એ વખતે ઓર ઇસ દિલ મેં ક્યાં રખા હે એ ગઝલ ગાયેલો. ત્યારે મારું અભ્યાસ ને એવું બધું ચાલુ હતું. અને મારા મિત્રોએ વધાવ્યો અને મિત્રોએ સપોર્ટ કર્યો, કીધું કે સંગીત જે અંદર છે એને તમે બહાર લાવો. એટલે મારા લાઈફનો એન્જિનિયરમાંથી કલાકાર બનવાનો જે ટર્નિંગ પોઈન્ટ છે એ મારી મહાકાળી માતાજી. ખૂબ સરસ વાત કરી રાજભાઈ તમે, કારણ કે એક શ્રદ્ધાનો વિષય છે અને તમે પોતે પણ એક ધાર્મિક વૃત્તિમાં વણાયેલા છો, ધાર્મિક કાર્યોમાં વણાયેલા છો. અને ઘણા વર્ષોથી, જેમ હું વિચારું છું ત્યાં સુધી, કે ઘણા વર્ષોથી હું તમને જાણું છું અને ઘણા વર્ષોથી આપણે સાથે કામ કરેલા છે. તો રાજભા, મારું એવું કહેવું છે કે જેમ તમે મહાકાળીમાની વાત કરી અને આજે ભણતા ભણતા એક અલગ વિષયથી એક બીજા વિષય ઉપર તમે વળી ગયા છો અને એમાં સારી એવી સિદ્ધિ તમે મેળવી છે અને ઘણા લોકોને તમે મળ્યા છો. તો તમારી કુળદેવી કઈ? મારી કુળદેવી શ્યામ કલ્યાણી. બરાબર. અમને જે અમારો વેલો વધાર્યો છે એ બહુચરમાં. ખૂબ સરસ. તો માતાજીને આપણે વંદન કરીશું અને વંદન કરીને આપણો પ્રોગ્રામ આગળ વધારીશું. તો મારો બીજો પ્રશ્ન એવો છે કે શરૂઆતમાં જેમ તમે વાત કરી કે ફર્સ્ટ ટાઈમ તમે એક મ્યુઝિકલ ફિલ્ડથી તમે તમારી જર્ની જે આગળ વધારી છે, તો એમાં પ્રથમ વખતે તમે કોઈ સ્ટેજ શો કર્યો હોય અથવા કોઈ એવો સારો પ્રોગ્રામ કે જે તમને આગળ આવવાની જે વધારે તક મળી હોય, તો એવો કોઈ સમય યાદ છે તમને? ઘણા બધા એવા મેં પ્રોગ્રામો કરેલા છે. બરાબર. મારા લાઈફનો, બરાબર, મારા જીવનનો મેં પહેલો પ્રોગ્રામ, બરાબર, વર્ષો પહેલા જ્યારે ગોઝારિયાની અંદર મહાકાળી માતાજીનો મહોત્સવ હતો. મહાકાળી એ મારો શ્રદ્ધાનો મેઇન સ્ત્રોત છે. સાચી વાત છે. ત્યારે મને પહેલો ડાયરો મળેલો અને અમે ત્યાં પ્રોગ્રામ કરેલો. અને મારા જીવનની અંદર એ ટાઈમે મને જે સપોર્ટ કરવાવાળી વ્યક્તિ હતી એ અત્યારે આ દુનિયામાં નથી, જેનું નામ છે મહેશસિંહ ચૌહાણ. સાચી વાત છે. અને મેં અને મહેશસિંહ ચૌહાણે
એ સમય અમે પ્રોગ્રામ કરેલો ગોઝારિયામાં. ખૂબ સરસ રાજભા. આજે મહેશજી ચૌહાણને કોણ ન જાણતું હોય, હા. આખી દુનિયા એને જાણે છે. અને એ વ્યક્તિ જીવન એવું જીવી ગયો છે કે લોકોને ઘણું બધું શીખવ્યું છે હા. અને ઘણું બધું મૂકીને ગયા છે વારસોમાં. તો રાજભા, જેમ આજે તમે ગોઝારિયાની વાત કરી, તો હું જેમ કહ્યું કે ઘણા વર્ષોથી હું તમને જાણું છું, પણ ફર્સ્ટ ટાઈમ મને જ્યારે તમને મળવાની એક તાલાવેલી જાગી હોય, હાજી. તો એવો એક પ્રસંગ હજુ મને યાદ છે અને મારા દર્શકોને જણાવવો જ પડે, કારણ કે મારો મેઇન પોઈન્ટ છે તમને મળવાનો. તો જ્યારે ગોઝારિયામાં એક તમારું રેકોર્ડ થયેલું, હાજી. કનુભાઈ પટેલ અને રાજવા દરબાર, હાજી. એવું એક ટાઇટલ બનેલું જે કનોજ ગ્રુપમાં હા. અનિલભાઈ પટેલના ત્યાં. તો એમાં કનુભાઈ પટેલ પણ ફર્સ્ટ ટાઈમ હતા હાજી. અને તમારા તો પહેલા ઘણા બધા રેકોર્ડો થઈ ચૂક્યા મારા હતા, તો થયેલા. એ મને ખ્યાલ નથી, પણ એ ફર્સ્ટ ટાઈમ મેં તમારું એ જે સાંભળ્યું, એના શબ્દો હતા જે સોંગના, કે કોઈ આવો દેકાવાળા દર્શન ભારી, એવા એના શબ્દો હતા. અને ખરેખર એ ગીત મને એટલું પ્રિય થઈ ગયું હતું કે જેટલું પતઈ રાજાનો ગરબો ન સાંભળતો એટલું આ ગીત સાંભળતો, અને આખો દિવસ બસ એ જ ગીત હું ગાતો. અને ત્યારે મને એવું થયું કે મારે આ વ્યક્તિને મળવું છે, કારણ કે આટલું સરસ ગાતા હોય. અને મારા નજીકના ગામમાં, જેમ કે દેકાવાળા ગામ એટલે મારી નજીક પડે બિલકુલ, હાજી. તો આ વ્યક્તિને મારે 100% મળવું પડે. પણ એ પછી તો મેં ઘણી બધી કોશિશ કરી, ઘણા બધા લોકોને હું મળ્યો, વાત કરી, પણ ત્યારે કોઈ એવો સ્કોપ નહોતો, મારા જોડે કોઈ સાવિકલ નહોતું અને એવા સાધનો પણ ત્યાં બહુ ઓછી અવર જવર હતી. હાજી. તો ફર્સ્ટ ટાઈમ હું કડીમાં તમારું એક શૂટિંગ હતું, હા. ત્યાં જ્યારે ફર્સ્ટ ટાઈમ હું તમને મળ્યો ત્યારે મને એટલો આનંદ થયો હતો રાજભા, કે જેની કોઈ સીમા નહીં એમ, હાજી. કે સાક્ષાત કોઈ એવા વ્યક્તિને મળ્યો છું કે જેની હું ઘણા સમયથી રાહ જોતો હતો. અને એ પછી તો આપણી ઘણી બધી મુલાકાતો થતી ગઈ ને ઘણી બધી સાથે સ્ટ્રગલ કરી, સાથે પ્રોગ્રામો કર્યા અને સારું એવું આપણે જોડે રહ્યા છીએ. હાજી. તો આ મારી પહેલી મુલાકાત હતી રાજભા. અને એ જર્ની, કારણ કે તમે એ સમયના કલાકાર છો કે જ્યારે ઓડિયો કેસેટ ચાલતી. હાજી. ઓડિયો કેસેટ એટલે કે સ્ટુડિયોમાં રેકોર્ડ થાય, હા. એના પછી એકોસ્ટિક મ્યુઝિક, હા. એક પછી એક મ્યુઝિક. અને ત્યારે આટલો કોઈ મીડિયાનો કે એવો કોઈ જમાનો નહીં, અને ઓનલી ફોર કે જે સારા એવા લેવલના કલાકારો હોય એ સ્ટુડિયોમાં જઈ શકે, અથવા કોઈ સારા કલાકાર હોય હાજી. અને સારી જાણકારી જેને હોય એ જઈ શકતા હતા. હા. અને એ ટાઈમે તમે આ રેકોર્ડ કરાવતા. હાજી. તો ખરેખર એ ઘણો બધો સમય થઈ ગયો. અને એ સમય પછી તો ઓડિયો વિડીયો સીડી ચાલુ થઈ, હાજી. અને એમાં પણ તમે સારું એવું કામ કર્યું છે. તો રાજભા, મારે એક ફરીથી હાજી. આજે એ ગીત મારે સાંભળવું છે, એ ગરબો મારે સાંભળવો છે કે જે મને ખૂબ ગમ્યો છે. દર્શકોની વાત અલગ છે, પણ આજે હું તમારું ઇન્ટરવ્યૂ કરવા નથી બેઠો, આજે એક વાતચીત એક મોટા ભાઈ તરીકે, કારણ કે તમે મને નાના ભાઈનો દરજ્જો હંમેશા આપતા રહ્યા છો તમે મને, હાજી. અને આજે મારા મોટા ભાઈ જોડે હું બેઠો છું, તો એક ઇન્ટરવ્યૂ વાત અલગ છે, પણ સારી સારી વાતો આજે મારે કરવી છે તમારા જોડે, અને તમારી વાતો મારે દર્શકો સુધી પહોંચાડવી છે. હાજી. તો રાજભા, એક તમારા જ અવાજમાં દેકાવાળાનું જે સોંગ તમે ગાયા હતા કનોજ ગ્રુપમાં, એની એક બે લાઈન સરસ મને આજે સંભળાવો. એ જ્યારે એનું રેકોર્ડિંગ કરવાનું થયું, સાચી વાત, આ બહુ જૂની વાત છે, હા. આજથી 28-29 ઘણા વર્ષો સ્વાભાવિક છે કે અત્યારે એટલા બધા શબ્દો મને યાદ ના હોય, સાચી વાત છે. પણ એ વખતે અમે કનુ પટેલને માર્કેટમાં લોન્ચ કરેલા. સીબી પટેલ સાઉન્ડનો સથવારો લઈ, હા, હા. અનિલ પટેલ એનો મ્યુઝિક ઓપરેટર ને સાઉન્ડ ઓપરેટર હતો. બરાબર. અને હું પોતે ભગવાન માતાજીની દયાથી એમાં જે તમામ ગીતો એ મેં જ લખ્યા હતા. સાચી વાત અને છે. હું પોતે રાઇટર હતો. અને એમાં પતઈ રાજાનો ગરબો એ તો લોકવાયકાનો ગરબો હતો. બરાબર. એટલે એને અમે એ ગરબાની અંદર એ આ એડ કરેલો, હા. અમે એડ કરેલો. મને જેટલા શબ્દો યાદ છે એ પ્રમાણે, કારણ કે એ વખતે અમે એવું લખેલું એમ કે ત્યાં મહાકાળીની જગ્યા, મારા પોતાના ગામની અંદર દેકાવાડામાં પણ એક તીર્થધામ છે, શિવશક્તિ ગુરુધામ. કાળીદાસજી મહારાજ એનું સંચાલન કરી રહ્યા છે. હા, હા. અને એમનું પણ મારા જીવનમાં ખૂબ યોગદાન છે. બરાબર. કાળીદાસ બાપુને પણ આપણે વંદન કરીશું યુટ્યુબ માધ્યમ દ્વારા. હાજી. એટલે એ વખતે આ જે મહાકાળીના સોંગ લખેલા, એમાં 2 સોંગ એવા હતા જે મને હાર્ટલી આજની તારીખમાં ગમે એમ. બરાબર. એમાં આપે જે વાત કરી, બરોબર, તો એના શબ્દો એ રીતે હતા એમ કે મહાકાળી એવી એ દેવી દયાળી, વાહ વાહ,
મહાકાળી એવી દેવી દયાળી, હાલો દેકાવાળા દર્શન ભારી, વાહ વાહ, ક્યાં વાત હે. હાલો દેકાવાળા દર્શન ભારી. મારા દેકાવાળા ગામની અંદર કૂવાની અંદર મહાકાળી, અમે કારકામાં કહીએ, બરાબર. એ અમારો જે દરબારી કૂવો છે, ગામ કૂવો, એની અંદર આ બિરાજમાન છે. એને અનુસંધીન મેં આ ગીત લખ્યું. ખૂબ સરસ રાજભા, ખરેખર મને આજે એ દિવસો યાદ આવી ગયા 28-29 વર્ષ પહેલાના, અને ખરેખર હું બહુ સાંભળતો આ ગીત. તો રાજભા, ખરેખર તમારા જોડે બેસવું, તમારા જોડે વાતો કરવી એ પણ એક અનોખો લાવો છે. હાજી. કારણ કે મને એવા વ્યક્તિઓ જોડે બેસવું ગમે છે, એવા લોકો જોડે બેસવું ગમે છે કે જેને ખરેખર સંગીત પ્રત્યે લગાવ હોય, સંસ્કૃતિ પ્રત્યે લગાવ હોય. અને તમે તો એક સિંગર સાથે સાથે એક રાઇટર પણ છો. રાઇટર બનવું એ કઈ જેવી વાત નથી. ચલો, સિંગરમાં તો તમને કોઈ લખી દે કે અથવા કોઈ સંભળાવે તો તમે ગાઈ શકો, પણ રાઇટર એનું ઘણું બધું વિચારીને, ઘણું બધું એમાં યાદ કરીને, એમાં વાગોળીને અને પછી લખવાનું હોય છે. અને ખરેખર તમે તો અઢળક ગીતો લોકોને આપી ચૂક્યા છો, અઢળક કલાકારોને તમે ગવડાવી ચૂક્યા છો, અને એક એક સોંગ, તમારું એક એક ગરબો, એક એક ભજન ખરેખર મેં દિલથી સાંભળ્યા છે, અને મને પોતાને પણ એમાં મજા આવી છે અને લોકોને પણ ખૂબ મજા આવી છે. તો રાજભા, તમે કોઈ એવું ભજન કોઈ લખ્યું હોય અને ખરેખર લોકોને મજા આવી હોય એવું કયું ભજન? એમ ભજન મેં ઘણા બધા લખ્યા છે, કદાચ 500 કરતા પણ વધારે. મારા સદગુરુદેવ પરમ પૂજ્ય પુરુષોત્તમ લાલજી મહારાજ, વંથણ નિવાસી, બરાબર. અને દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું એક આગવું મહત્વ હોય. હા, મેં એમના વિશે ખૂબ ભજન લખ્યા છે. એમાંનું એક ભજન મને અત્યારે યાદ આવે, જો કે સદેહે મારા ગુરુદેવ પુરુષોત્તમ લાલજી મહારાજ આ જગતમાં વિલીન છે. હા, પણ મને ક્યારેય જીવનમાં એવું થયું નહીં મારા બાપુ હાજર નહીં. બરાબર. પવનભાઈ ગમે તે ફિલ્ડમાં હોય, ગમે ત્યાં હોય, આંખો બંધ કરું એટલે મને મારા સદગુરુનો પ્રાદુર્ભાવ થાય એમ કે મારા આજુબાજુમાં. એમના વિશે મેં એક ભજન લખેલું. બ્રહ્મચારી બાવલીઓ, પોતે બ્રહ્મચારી હતા, સાચી વાત. તથા બ્રાહ્મણ અને બ્રહ્મચારી ગુરુ મળવા એ બહુ ભાગ્યની વાત છે, અને ભાગ્ય તમને મળ્યું છે ખરેખર. એટલે ખરેખર તમે એક કિસ્મત વાળા કહેવો અથવા ભાગ્યશાળી કહેવો કે બ્રહ્મચારી અને બ્રાહ્મણ એ ગુરુ તમને મળ્યા, એટલે એમાં કઈ ઘટે જ નહીં. એમના વિશે મેં લખેલું. બ્રહ્મચારી બાવલીઓ, સદગુરુજી અમારો છે, મને મારા જીવનમાં સદા સાથ તમારો છે. લાંબુ ભજન છે પણ ખૂબ સરસ. કારણ કે તમને તો આખો દિવસ સાંભળીએ અને એમ જ થાય કે બસ સાંભળ્યા જ કરું. મને તો એવું થાય છે, પણ શું સમયના અભાવે આપણે, અને હું તો ઘણીવાર તમારા જોડે ભજનોમાં પણ બેઠો છું, ઘણીવાર તમને સાંભળ્યા છે, પણ છતાં કોણ જાણે શું છે તમારામાં એવી કળા કે શું માં ભગવતીએ તમને કઈ રીતનો સૂર આપ્યો છે. ખરેખર મને તમારો અવાજ બહુ ગમે છે રાજભા. તો દર્શકોને પણ ગમતો છે. તે દર્શકો, મારું કહેવાનું કે પોતે રાજભા એક નિખાલસ સ્વભાવ, એક માઢોળો કલાકાર છે, અને ખરેખર એમને જાણવા અને માણવા એ પણ એક અનેરો લાવો છે. કારણ કે આજે અમે તો ઘણા સમયથી જોડે બેસ્યા છીએ, ઘણીવાર જોડે જમ્યા પણ છીએ અને પ્રોગ્રામો પણ જોડે કર્યા છે. તો એવા જ વ્યક્તિને આજે મળીને મને એટલો આનંદ થયો છે કે આજે મારી સાથે ઇન્ટરવ્યૂની પણ એક ભાઈની જેમ અમે વાતોચીતો કરીએ છીએ. તો ખરેખર એકવાર એમને મળજો, બહુ મજા આવશે, કારણ કે જાણવાને માણવા જેવા કલાકાર છે. તો રાજભા, જેમ વાત કરી કે ઘણા સમયથી આપણે પ્રોગ્રામો કરીએ છીએ અને સારું એવું નામ પણ મેળવ્યું છે, તો દર્શકોને શું કહેશો એના વિશે? આમાં કલાકાર ગમે હોય ભવાનભાઈ, પણ એના જીવનમાં ચડતી પડતી હોય. હા, 100%. મારા જીવનની જ્યારે નીચો સમય આવ્યો, મારો ગ્રાફ નીચે ગયો. સાચી. કારણ કે આ ઇન્ટરવ્યુ વાત છે, એટલે આપણે કોઈનું ખાધું હોય તો એનું ભૂલાય. સાચી. એટલે હું એ વ્યક્તિને અત્યારે યાદ કરું છું. મારો સમય જ્યારે મારું લેવલ નીચે ગયું, મને કોઈનો બરોબર સહારો, સાથ સહકાર નહોતો મળતો, એ સમયે કડીની અંદર પરમ પૂજ્ય ડૉક્ટર લંકેશ બાપુ, શિવ કથાકાર
અત્યારે તો આંતરરાષ્ટ્રીય ખૂબ મોટું બધું છે બાપુનું. બરાબર. એમની સાથે મારી મુલાકાત થઈ. બાપુ પોતે 100% બાપુને સતત પ્રણામ કરીશું યુટ્યુબના માધ્યમ દ્વારા. હાજી કારણ કે એમને યાદ કરવા જ પડે. હાજી. એમને મને સપોર્ટ કર્યો. એમને મને વાત કરી કે રાજભા આપણે શિવકથા કરવી છે, તું મારી સાથે આવી જા. બાપુની સાથે એ દિવસથી આજની તારીખ સુધી હું જોડાયેલો છું. અને 16 ઓગસ્ટ આજે આવે છે શ્રાવણ મહિનામાં. બરાબર. 16 ઓગસ્ટના દિવસે પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુની પૂર્ણ આશીર્વાદના આધારે એમની સાથે બરાબર મને અમેરિકા જવાનો જે અવસર પ્રાપ્ત થયો છે એ બદલ લંકેશ બાપુનો હું ખૂબ ખૂબ હાર્ટલી આઈ સ્વેર એ રીતે આભાર માનું છું. શ્યોર. કારણ કે લંકેશ બાપુ એક એવા ગજાના શિવ કથાકાર વક્તા છે કે બોલે ઈ કરે. એકવાર જેનો હાથ ઝાલે ને હા તો ભલે એ નીચે બેઠો હોય પણ એને આસમાને પહોંચાડે. બરાબર. એવા મારા પૂજ્ય લંકેશ બાપુના ચરણો પણ આજ હું કોટી કોટી વંદન કરું છું. ખૂબ સરસ. બાપુને પણ વંદન અને તમને પણ કોંગ્રેચ્યુલેશન. કારણ કે તમે આ ટૂંક જ સમયમાં અમેરિકા જવાના છો અને એક શિવ કથામાં એ પણ. કારણ કે શ્રાવણ મહિનો ચાલુ થાય છે અને શ્રાવણ મહિનામાં એક ખરેખર પ્રભુના કાર્યમાં તમે પોતે જાઓ છો ત્યાં આઉટ કન્ટ્રીમાં. તો ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરું કે સદૈવ રાજભા દરબાર ઉપર એમના હાથ રહે અને એમને ખૂબ જ પ્રગતિ મળે. પ્રગતિ તો કરી જ છે એમને, પણ છતાં પ્રભુના જ્યારે હાથ પડી જાય એટલે આખું જીવન બદલાઈ જતું હોય છે. તો રાજભા, જેમ તમે વાત કરી કે લંકેશ બાપુ આજે એક સારા એવા કથાકાર છે અને સારું એવું નામ છે, તો એમના જોડે તમે આજે પ્રોગ્રામો કરો છો તો એ પણ એક સૌભાગ્યની વાત છે. કારણ કે આ વસ્તુ જેને તેને મળવી એ શક્ય નથી. તો ખૂબ સરસ. મારો આગળનો પ્રશ્ન એવો હતો કે તમે સારા એવા ભજનીક તો છો જ અને બધી પ્રકારના તમે પ્રોગ્રામ કરી ચૂક્યા છો અને સાથે સાથે સારા સોંગો પણ લખ્યા છે. તો એવું કયું સોંગ હતું કે જે સારામાં સારું, જેમાં નામ ના મળી હોય? આમ મેં મારા જીવનમાં ઘણા બધા આલ્બમો પુષ્કળ હા બહુ જ પ્રફુલ્લભાઈ દવે સાહેબથી માંડીને અત્યારના જે નવા કલાકારો ત્યાં સુધી આપણે કામ કર્યું છે. પણ અમુક એ રીતના ગીતો હોય કે જે આપણને હાર્ટલી લાગતા હોય. બરાબર. એમાં મને મારા જીવનની અંદર અમે એક ટાઇટલ બનાવેલું જેનું નામ હતું માતા કારકા. હા. અને એ વખતે એના પણ તમામ ગીતો મેં પોતે જ લખ્યા હતા. બરાબર. એની અંદર આશા પ્રજાપતિ મુંબઈના પોતે એ મારી સાથે ગાયા હતા. અને એ વખતનું એક મહાકાળીનું જે સોંગ એ મને અત્યારે એમ લાગે કે હું મૂંઝવણમાં છું, આંખો બંધ કરીને મારી મહાકાળીને યાદ કરું એટલે મને રસ્તો ખોલી આપે એવું સોંગ છે. એની 2 લીટી આપણે જરા સંભળાવું. જય મહાકાળી પાવાવાળી, વાહ વાહ, જય મહાકાળી પાવાવાળી, મેર કરો ને માત ભવાની. વાહ વાહ વાહ. નવ દુર્ગામાં નામ નિરાળું, અરજ સુણો ને હે બિરદારી, મહેર કરો ને માત ભવાની. વાહ 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 વાહ. ખરેખર આનંદ આવી જાય એવું ગીત છે. અને ખરેખર આ ગીત, એના શબ્દો, મને એક એક શબ્દ પર એમ કે એની ચર્ચા કરીએ તો ઘણું બધું જાણવા મળે એવું છે. અને રાજભા, આ રાઇટર જે તમે ગીતો લખો છો તો એનું જ્ઞાન ક્યાંથી તમને મળ્યું? આમ તો રાઇટર કુદરતી જન્મે. રાઇટરના ક્યાંય ક્લાસ કે કોર્સ ચાલતો નથી. સાચી વાત. કુદરતી. માણસને ઠેસ વાગે એટલે પથ્થરની કદર. રાઈટ રાઈટ રાઈટ. હું એ જ કહેવા માંગતો હતો કે રાઇટર બનવું એક દુઃખી માણસ જ બની શકે. રાઇટર એની દુઃખ એ રજૂ કરતો હોય છે અને એમાં એનું રચના બની જતી હોય છે. મારા જીવનમાં જ્યારે મને ઠેસ વાગી, સાચી વાત, બરોબર, એ વખતે મેં મારા જીવનમાં પહેલી ગઝલ મેં લખી હતી. બરાબર. ત્યારે મને એટલું બધું લખતા બી નહોતું ફાવતું અને કઈ રીતે લખાય એટલું નોલેજ નહોતું. પણ એની એક લીટી આપને સંભળાવું. બરાબર. મારા જીવનનું પહેલું સોંગ મેં પહેલું આમ પૂરા પેપરમાં લખી હોય તો મેં ગઝલ લખી હતી. મારી શરૂઆત ગઝલથી થયેલી. સાચી વાત. એના શબ્દો એવા હતા: નીકળ્યો હતો
સુખ શોધવા, વાહ વાહ. દુઃખથી મેળાપ થઈ ગયો, સૌને મળ્યું છે સામટું, બસ હું જ એક રહી ગયો, નીકળ્યો હતો સુખ શોધવા. આ પહેલી ગઝલ જીવન. ખૂબ સરસ રાજભા. ખરેખર યુટ્યુબના માધ્યમથી જ્યારે ફર્સ્ટ ટાઈમ આ વિચાર મને આવ્યો કે મારે લોકોના ઇન્ટરવ્યૂ કરવા છે હાજી અને લોકોને મળવું છે, હાજી તો મારો ફર્સ્ટ વિચાર જ્યારે આવ્યો ત્યારે મેં વિચાર્યું હતું કે દુનિયાના ખૂણે ખૂણે હાજી જે કલાકારો આજ સુધી બન્યા છે, હાજી. પણ મારા ગુજરાતની વાત કરું હાજી. તો મારા ગુજરાતમાં પણ એવા ઘણા બધા કલાકારો છે રાજભા, ઘણા બધા. કે જે ખરેખર એટલા મસ્ત કલાકાર છે, એમનામાં એટલી કળા છે, પણ એ લોકો બહાર નથી આવી શક્યા. રેતીમાં રતન શું. હા, રેતીમાં રતન વગણ ખેડાયેલું સાહિત્ય પડ્યું છે. હાજી હાજી એવું બહાર કાઢવા વાળા ઘણા બધા કલાકારો છે. તો મેં એક માર્ગ કર્યું કે ભાઈ આ લોકોને બહાર કાઢવા શું કરવું મારે. હાજી તો આપણી આ યુટ્યુબના માધ્યમથી હાજી મેં ફરવાનું ચાલુ કર્યું. એમાં જ્યાં મને મળે કોઈ ભાળ કે અહીંયા કલાકાર છે, તો હું ત્યાં એના રૂબરૂ જઉં છું, એના ઘરે જઉં છું, એને મળું છું અને એની જર્ની વિશે જાણું છું, અને એ જર્નીને યુટ્યુબના માધ્યમથી એના ઇન્ટરવ્યૂ દ્વારા હું એને લોકો સુધી જાહેર કરું છું. તો મારું આનું એક જ રીઝન છે કે એ લોકોને તો હું આગળ લાવવાનો પ્રયત્ન કરીશ, પણ તમારા જેવા જે અઢળક જેનામાં જ્ઞાન ભરેલું છે, અઢળક જે કહેવાય સંસ્કૃતિનું જેને જ્ઞાન છે અને સારી સારી જેના જોડે વાતો પડી છે, એ વાતો જાણવાનો પણ મને ઘણો બધો શોખ છે. હાજી તો એમાં રાજભા એક નામ તમારું તો આવી જ જાય. અને આજે ખરેખર હું તમારા જોડે બેઠો છું, તમારા જોડે વાતો કરું છું, તો વાતો કરતા કરતા ખરેખર આજે મને એટલું એવું સરસ ફીલ થાય છે કે આનંદનો મારો પાર નથી. આજે હાજી હું એ રજૂ નથી કરી શકતો, પણ ખરેખર અંદરથી મને એટલો આનંદ છે આજે કે આજે હું રાજભા જોડે બેઠો છું અને રાજભા જોડે એમની જર્ની વિશે અને સંગીત લેવલની આજે સારી સારી વાતો મને જણાવી રહ્યા છે અને મારા દર્શકોને જણાવું છું. તો રાજભા ખરેખર તો મને આજે આનંદ છે જ, અતિ આનંદ છે. પણ મારો બીજો પ્રશ્ન એવો હતો કે આપણી આ ગુજરાતી રંગમંચમાં હાજી જે આપણે ઇન્ટરવ્યૂ કરીએ છીએ, તો ઇન્ટરવ્યૂ હું નહીં કહું તમારા માટે, તો કારણ કે ઇન્ટરવ્યૂ માટે એના માટે શબ્દ છે કે જેને કોઈ જ્ઞાન છે પણ હજુ એનું પૂરું નોલેજ નથી, એને હું ઇન્ટરવ્યૂ કરી શકું. પણ તમારા જોડે આજે વાતચીત કરું છું એક, હાજી તો આ વાતચીતમાં તમે આજે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં બેઠા છો, તો કેવું લાગે છે? ખૂબ જ આનંદ થાય, કારણ કે આપણે અંદર કંઈ પડ્યું હોય હા, અને એને આપણે બહાર કાઢવું હોય બરાબર. તો એમ સામે કોઈ ચીરવાવાળી વ્યક્તિ 100%, જોઈએ. હા, એટલે મને જે ઈશ્વરે ભગવતીના પ્રતાપથી મને જે કંઈ મળ્યું છે, બરાબર. એટલે હું પહેલો આભાર આપનો માનું પવનભાઈ તમારો, ખૂબ ખૂબ આભાર તમારો તમારી આ રંગમંચ ચેનલનો. સાચી વાત. અને જેના દ્વારા ગુજરાતના ખૂણે, અરે ગુજરાત બહાર પણ જે લોકો આ ઇન્ટરવ્યુ જોશે, તો એ આ ઇન્ટરવ્યુ જોયા પછી આમાંથી કંઈક મેળવશે. બરાબર. અને એકાદ કલાકારને પણ જો આ નિમિત્તે સપોર્ટ થશે, હા, તો હું પોતે એવું સમજીશ કે મારું જીવન ધન્ય છે. વાહ વાહ વાહ, ખૂબ સરસ વાત કરી તમે. તો રાજભા એવો કોઈ પ્રસંગ તમારે યુટ્યુબના માધ્યમમાં કલાકારોને જણાવવો હોય, અથવા કોઈ એવું તમારામાં પડ્યું છે કે ભાઈ ખરેખર કલાકારોને આ જ્ઞાનની જરૂર છે, તો એવું કંઈ મારા દર્શકોને તમે કહી શકો છો? એ કહેવાનું એટલું કે અત્યારે તો સંગીતના ઘણા બધા સાધનો થઈ ગયા છે, ખૂબ ક્લાસીસ ચાલે છે અને સરકાર તરફથી પણ ખૂબ ભણવાનું ચાલે છે. બરાબર. લોકો વિશારદ બને છે, અલંકાર બને છે. આ બધું જીવનમાં ખૂબ જરૂરી છે. હું એવું નહીં કહું કે નહીં જરૂરી, પણ મારો એક મેસેજ એવો છે કે સંગીતને બે નજરે જોવાય પવનભાઈ. વાહ વાહ. એક પેટ રડિયા માટે, આપણા પેટનું પૂરું કરવા માટે, પૈસો કમાવા માટે. બરાબર. અને એક સંગીતને એ નજરે જોવાય જેને સાધનાની નજરે. વાહ વાહ વાહ. અને જગતની અંદર જેને સંગીતને સાધનાની નજરે જોયું છે, બરાબર, માં ભગવતી સરસ્વતી એને જીવનમાં ક્યારે ભૂખો હોવા દેતો નહીં. 100%. મારો પોતાનો પર્સનલ અનુભવ આપને કહું છું કે સંગીતને સાધનાની નજરે જોવું. બરાબર. ખરેખર દર્શકો એવી વાત કરી રાજભાઈ કે ખરેખર જીવનમાં એકવાર ગાંઠ બાંધવા જેવી છે. અને જો આ એમના શબ્દો ખરેખર મારા જેટલા બી દર્શકો છે, કોઈ રાઇટરો છે, કોઈ સિંગરો છે, કોઈ પ્રોડ્યુસરો છે, કે કોઈ પછી કોઈ પણ સંગીત ફિલ્ડથી જોડાયેલા વ્યક્તિઓ હોય,
એમને ખરેખર આ એક સંદેશો માર્ક કરવા જેવો છે અને જીવનમાં ઉતારવા જેવો છે. તો 100% રાજભાના આ શબ્દો તમે એકવાર જીવનમાં ઉતારશો મિત્રો તો ક્યાંય પાછા નહીં પડો એવી હું ગેરંટી આપું છું. અને બીજું મારું કહેવાનું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના મારા ભાઈ જેવા ભાઈબંધ એવા કલાકારોને તમારા સુધી પહોંચાડી શકું. તો મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી રાજભા દરબાર અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી, જય ગુરુદેવ.